જય રામાપીર મિત્રો, અત્યારે ટોક વિથ પરેશ ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે શરૂ કરી દીધું છે. એવા ઘણા લોકો છે જે ખેડૂતો છે, જે આગળ વિકાસ પ્રગતિના પંથે જઈ રહ્યા છે. ઘણા એવા ક્રિએટરો છે તળાજાની અંદર અને આજુબાજુમાં ઘણા એવા મિત્રો છે જેઓ આધ્યાત્મિક લાઈનમાં પણ ખૂબ માને છે, ભગવાનને પણ ખૂબ માને છે. આજે ફર્સ્ટ અમારા ઇન્ટરવ્યુ ની અંદર જઈએ છીએ, પોડકાસ્ટ ની અંદર જઈએ છીએ, મળીએ છીએ. ત્યાં જઈને આજે એક શરૂઆત એવી કરી છે કે જેનાથી આપણા ક્રિએટરો અને ખેડૂતો બધા લોકોને એક સક્સેસ સ્ટોરી મળી શકે અને આજુબાજુના લોકો જાણતા થાય. તો ચાલો મિત્રો, આજે એવી જ એક શરૂઆત, એવી જ મુલાકાત કરીશું આધ્યાત્મિક જીવનની અંદર. જેઓ ધીમે ધીમે તળાજાની અંદર કોઈ અંધશ્રદ્ધા નહીં, પરંતુ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, એવું સાર્થક કર્યું છે પીપળા ગામની અંદર પારસ ભગત ને ત્યાં. તો જઈએ છીએ આજ વાડીવાળા ઠાકર ગણો કે હીરાપાના ઠાકર ગણો, એમની મુલાકાતે જઈએ છીએ. ઇન્ટરવ્યુ ની અંદર તમને આગળ બધું જ ખબર પડી જશે. આજે એમને પૂછીએ છીએ કે શું હકીકત જીવનની અંદર અને કોઈ જે પણ જગત છે એની અંદર કોઈ શક્તિ છે? આ પ્રશ્ન આપણે ફરી વખત કાલે બી પૂછ્યો તો આજે બી એમને પૂછશું, એમના જ મુખેથી સાંભળશું. ત્યાં સુધી બધા જ બના રહેજો. ચાલો જઈએ છીએ, પીપળા ની અંદર પહોંચી ગયા છીએ, બનીએ છીએ આજે પારસ ભગત ને આંગણે મહેમાન. અને ત્યાં આપણે ઇન્ટરવ્યુ ની અંદર એમને પૂછીશું ઘણા એવા અવનવા સવાલો જે તમે પણ નહીં જાણ્યા હોય આધ્યાત્મિક જીવનની અંદર. તો ચાલો મિત્રો, મળીએ છીએ પીપળા ગામની અંદર. આપણે લોકો પહોંચી ગયા છીએ પીપળા ગામને આંગણે. પારસ ભગત ને જ્યાં મહેમાન બન્યા છીએ, હીરા આપાના ઠાકરના આપણે દર્શન કરીશું. પીપળા ગામથી વાડી વિસ્તાર છે, ત્યાં લગભગ આશરે 3 કિલોમીટર અંદર વાડી આવેલી છે. ત્યાં હીરા આપાના ઠાકર આપોઆપ બિરાજમાન છે. આપણે ઘણા લોકોના મુખેથી પણ વાત સાંભળી છે, હાલમાં કોઈ અંધશ્રદ્ધા નહીં, પરંતુ શ્રદ્ધાથી ભગવાનને ભજો તો અવશ્ય તમારી મદદ કરે છે. અત્યારે આપણે લોકો અંદર પહોંચી ગયા છીએ હીરા આપાના દર્શન માટે. અહીંયા બાજુમાં પારસ ભગતે કહેવાય કે કોઈ મોટું એવો બંગલો કે કોઈ એવું નથી, ઝૂંપડાની અંદર રહે અને પરિસ્થિતિ ઘણી એવી સાંભળીથી ખરાબ હતી. અત્યારે ધીમે ધીમે ભગવાન અને આધ્યાત્મિક લાઈનની અંદર આવવાથી ઘણા એવા સુધારો અને ઘણા એવા એમના જીવનમાં બદલાવો થયા છે. વાણી, વિવેક અને ડિસિપ્લિનની અંદર પણ સારું એવું અત્યારે પારસ ભગતના મન પણ કહેવાય કે એમનું મન પણ ખૂબ સરસ રીતે અત્યારે એમણે કાબુ કરી લીધો છે. આપણે દર્શન કરીએ છીએ હીરાપાના ઠાકરના, ત્યાર પછી મળીએ છીએ પારસ ભગતને. ત્યાં સુધી બધા જ મિત્રો હીરાપાના ઠાકરના દર્શન કરી લો. તમે લોકો જોઈ શકો છો કે અહીંયા સિંહાસન બનાવેલું છે, બલાડમાં બાકલકાનું ધર્મ અહીંયા બાજુમાં બેઠેલા છે. ત્યાર પછી અહીંયા જેની આપણે વાટ જોતા થાય એવા હીરાપાના ઠાકર અહીંયા આપોઆપ બિરાજમાન છે. બાજુમાં કનૈયાજી છે, ત્યાર પછી હનુમાનજી મહારાજ છે. ચાલો હવે મળીએ છીએ પારસ ભગત ને, જઈએ છીએ પારસ ભગત પાસે, ત્યાં પૂછીએ છીએ કે હકીકત શું આ જગત ની અંદર કોઈ એવી શક્તિ છે? એમના જ મુખેથી સાંભળશું. ચાલો મિત્રો, મળીએ છીએ પારસ ભગત ને. રામદેવજી મહારાજ ના ઉપાસક છે, રામદેવજી મહારાજ સારું એવું ભજન સ્વભાવ છે, તો એની શરૂઆત થી આપણે શરૂઆત કરીશું. હવે સાંભળશું પારસ ભગત. તો રામદેવજી મહારાજ નું એક મને ગમતું ભજન આપને સમક્ષ રજૂ કરું. હે ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે જીવ, હે જી માં જળ જોચું રે બિરાજે, હે માણા રાજ રે નર રે નુગરાની હારે નેણલો ન કરીએ રે જીમ. હવે આપણે ઇન્ટરવ્યુ ની શરૂઆત કરીએ છીએ. ટૂંક સમયની અંદર પારસ ભગત ને મને ખૂબ આનંદ થયો છે. ઘણી વખત એવું હોય છે કે જીવનની અંદર હંમેશા ભગવાન આપણી સાથે જ હોય છે, પણ આપણે કયા રસ્તા તરફ વળીએ છીએ એ આપણને ખબર ન હોય. આજે આપણે પારસ ભગત ને પૂછીશું કે હકીકતમાં શું આ જગત ની અંદર કોઈ એવી દેવી શક્તિ છે? તો જરૂર આપણે એમના મુખેથી સાંભળશું. ચાલો હવે આપણે ઇન્ટરવ્યુ ની અંદર બેસીએ, પારસ ભગત ના મુખેથી સાંભળીએ કે ભગવાન છે કે નહીં. તો ફૂલ વિડીયો ને જોજો અને બધા જ લોકોને હજુ કહું છું, અમારી ચેનલ અંદર નવા હોય લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, મળીએ છીએ પારસ ભગત ની સાથે અને જાણીએ છીએ આજે એવા રહસ્યને, આધ્યાત્મિક જીવનને કે હકીકતમાં ઈશ્વર છે કે નથી. આગળ જુઓ ફૂલ વિડીયો.
અત્યારે મિત્રો આપણે લોકો પારસ ભગતના આંગણે મહેમાન બન્યા છીએ પીપળા ગામ અને આજુબાજુના ઘણા એવા ગામડાની અંદર આપણે સાંભળ્યું છે કે પારસ ભગત હકીકતમાં જે આધ્યાત્મિક જીવનની અંદર જે પણ ભક્તિ કરી રહ્યા હશે, આ ભક્તિ કોઈ અંધશ્રદ્ધા નહીં, પણ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોય. અવારનવાર હું ઘણા મારા ઇન્ટરવ્યુની અંદર અને ઘણા મારા વિડીયોની અંદર પણ બોલી ચૂકી છું. હમણાં તે સ્ટેટ ઓફ ડ્રામા ધાયરું ધણીનું થાય પિક્ચરના પ્રમોશનમાં ગયા હતા, ત્યાં પણ આપણે એક જ વાત કરી, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. પારસ ભગતના મુખેથી સાંભળીએ આજે કે પારસ ભગતને એ પ્રશ્ન પૂછ્યો કે જીવનની અંદર શું ભગવાન છે, આધ્યાત્મિક જીવનની અંદર શું ભગવાનની કોઈ એવી શક્તિ છે? જેમ તમે વાત કરી એમ કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી. એટલે જો વિશ્વાસ અને ભરોસો ભગવાન ઉપર હોય તો ભગવાન હંમેશા આપણી સાથે જ છે. કેમ કે કણ કણની અંદર ભગવાન છે. વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો ભગવાન કોઈ ના કોઈ રૂપે આપણને અંતરિક્ષથી મદદ કરતા હોય છે. તો પારસ ભગતને આપણે બીજો પ્રશ્ન પૂછીએ કે શું તમે તમારી પેઢીથી જ શરૂઆત કરી ભક્તિની કે આના પહેલા પણ તમારી પેઢીઓ ભક્તિ કરતી? નહીં, અમારે રામદેવજી મહારાજની સેવા પૂજા 5 પેઢીથી કરતા આવે અને રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર એટલે કે આખ્યાન અમારે વારસાગત રીતે રમતા આવે. તો હવે આપણે આગળ પારસ ભગતને એ પૂછીએ કે તમે જે આધ્યાત્મિક જીવનની અંદર આવ્યા ત્યાર પછી તમારા જીવનની અંદર કઈ એવા બદલાવો થયા? ઘણા બધા. જેમ કે પેલા રામદેવજી મહારાજની સેવા પૂજા તો કરતા, પણ આની રામદેવજી મહારાજની સેવા પૂજાની અંદર ક્યાં રસ્તે હાલવું, કઈ રીતે ભજન કરવું, ટૂંકમાં કે ભગવાનની ઓળખ, ભગવાન શું છે, જો એની ઓળખ કરવી હોય ને તો જીવનની અંદર ગુરુ ધારણા કરવી જરૂરી છે. એમ મારા ગુરુ મુકેશ ભગત ત્રીજા રણુજા ધામ, હું સેવા પૂજા તો કરતો જ તે, પણ રામદેવજી મહારાજ શું છે અને કઈ રીતે એનું ભજન થાય એના સંપર્કમાં આવ્યા પછી મને સાચી ખબર પડી કે રામદેવજી મહારાજની શક્તિ શું છે, રામદેવજી મહારાજ કોણ છે, એ ગુરુ ધારણ કર્યા પછી મને ખબર પડી. તો પારસ ભગતને આગળ આપણે પૂછીએ છીએ, પારસ ભગત વાતે વાતે એક જ વસ્તુ કહી રહ્યા છે, રામદેવજી મહારાજની ભક્તિ કરીએ. તો પારસ ભગતને એ પૂછીએ કે રામદેવજી મહારાજની ભક્તિ શા માટે તમે? રામદેવજી મહારાજની ભક્તિ કરવાનું કારણ એક કે પેલા શરૂઆતની અંદર મારા પપ્પાની સેવા પૂજા કરતા, પણ હું હાવ નાસ્તિક માણસ હતો. કોઈ ભગવાન, કોઈ માતાજીને માનવું, કે એને ભજન કરવું, સેવા પૂજા કરવી કે મંદિરે જવું, આવું મારામાં કોઈ વસ્તુ હતી નહીં. પણ જયારે મારા પપ્પાને કેન્સર આવ્યું અને પરિસ્થિતિ બહુ ખરાબ હતી ને ડોક્ટરે 3 થી 3.5 લાખનો ખર્ચો કીધો અને મારા પપ્પાની સેવા પૂજા કરતા એટલે મને કીધું કે ભાઈ મારથી હવે સેવા પૂજા થાય એમ નથી, તું સેવા પૂજા કર, એમ આપણા વારસાગત કરતા આવે છે એમ. ત્યારે ભગવાનની આપણને એટલી જ પ્રાર્થના કરી હતી, પ્રભુ હું સેવા પૂજા કરું તમારી, મારા પપ્પાને કેન્સર સારું થાય ને તો. અને 24 કલાકની અંદર મારા પપ્પાને કેન્સર ના રિપોર્ટ બદલાઈ ગયા હતા. ડોક્ટરે ખુદ એમ કીધું કે આ ભગવાન સિવાય કોઈ સારું ન કરી શકે એમ. ત્યારથી મારા પપ્પાને એ ચમત્કાર થયો. એના 7 થી 8 વર્ષ થયા, હજી કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, ને ગળાની અંદર હાથ સાંધી આવી હતી. ત્યારથી હું કન્ટિન્યુ રાતથી ઘર પરિવારનું વિચાર્યા વગર રામદેવજી મહારાજની સેવાનું કોઈ બી કાર્ય હોય તો રાતના 12 વાગે 2 વાગે કોઈ બી માણસનો ફોન આવ્યો હોય તો આપણે અત્યારે જ આવી છે. 100% પારસ ભગત. તમને લોકોને જણાવી દઉં કે પારસ ભગત મારા ગુરુ છે, મેં ગુરુ એમને માન્યા છે. કેમ કે જે રસ્તો દેખાડે, જે આપણને સાચી રાહ દેખાડે, હંમેશા આપણા ગુરુ હોય. તો પારસ ભગત એક બીજા પણ કાર્યની અંદર સકાયેલા છે. આપણે એ તરફ જઈએ તો પારસ ભગત ગૌ સેવા કરી રહ્યા છે. તો આપણે એના વિશે પણ 1-2 પ્રશ્ન પૂછીશું કે તમે ખરેખર ગૌ સેવા કરી રહ્યા છો, એનાથી તમારા જીવનની અંદર તમને કેટલો બધો આનંદ? ગૌ સેવાના કાર્યો ચાલુ કર્યા પછી ટૂંકમાં મને પોતાને આનંદ મળે છે સેવા કરવાથી. ગૌ સેવાનું કાર્ય મેં 7 વર્ષથી ચાલુ કર્યું અને મેં વાંચ્યું હતું કે રામદેવજી મહારાજ પણ ગાયોની સેવા કરતા. ત્યારથી મેં ગૌ સેવાના કાર્યની શરૂઆત કરેલી છે અને મને ખૂબ મજા આવે સેવા કરવાથી. કેમ કે માણસને જો એક કાંટો વાગેલો હોય ને તો એને ક્યાંય ગમે નહીં, એની પીડા બહુ થતી હોય છે. તો રસ્તે રખડતી ગાયું છે, હડેલી હોય તો એની અંદર અસંખ્ય જીવાતો જોવા મળે. તો એની સેવા કરવી ને, ટૂંકમાં માણસની સેવા કરાય, માનવ સેવામાં કઈ વાંધો નથી, પણ આ અબોલ જીવનું કોઈ નથી અત્યારે આ દુનિયાની અંદર. એની સેવા કરવી એટલે માણસ કર્મથી મહાન છે. તમે 500 રૂપિયાની અગરબત્તી કે ગુગળ કે ધૂપ ભગવાન સામે કરો એનાથી કાંઈ નથી મળતું, પણ પેલા શરૂઆત તો કર્મથી મહાન માણસ બને. કર્મ સારા કરવા પડે.
પારસ વખત ને આપણે આગળ પૂછીએ કે અહીંયા એક હીરાપાના ઠાકર નું નામ આ આંગણે ઘણી બધી વખત લેવાય છે અને વારે વારે કહે છે એમના મમ્મી પપ્પા પણ એમના જે પણ પરિવારની અંદર લોકો છે વારે વારે કહે છે હીરાપાના ઠાકર. આપણે આજે હીરાપાના ઠાકર કોણ છે ને હીરાપાના ઠાકર આ પીપળવા ગામની અંદર કેવી રીતે આવ્યા એ આપણે પારસ વખતના મુખેથી સાંભળશું હવે કે ખરેખર હીરાપાના ઠાકર કોણ છે અને અહીંયા કેવી રીતે એમની પધરામણી. તો મને આમ રામદેવજી મહારાજ નો ઘોડીલો લાવીને સેવા પૂજા કરવાનો શોખ. અમારા પપ્પાને એમ કે રામદેવજી મહારાજ ની સેવા પૂજા તારથી થાય નહીં એમ. મેં કીધું નહીં, હવે મારે તો ભગવાનની સેવા પૂજા તો કરવી જ છે, પણ જો કોઈ મંદિરની અંદરથી ઘોડીલો મળે રામદેવજી મહારાજ નો તો સેવા પૂજા કરવી, નકર કરવી નથી. અહીંથી અમે રણીલા ગયા, એની અંદર તો બહુ કષ્ટી સહન કરવી પડી, કેમ કે એનું તો હું કઈ વર્ણન જ ન કરી શકું. કઈ પોઝિશન થી અમે ત્યાં પહોંચ્યા, કઈ રીતનો બનાવ બન્યો. પણ ત્યાં અમે પહોંચ્યા એટલે મેં પૂંજારી બાપુને વાત કરી. મેં કીધું આપણે રામદેવજી મહારાજ નો ઘોડીલો લઈ જાવ છે સેવા પૂજા કરવા માટે, પણ એને મને એવું કીધું કે તમે આ બજારની અંદર મળે છે ત્યાંથી લઈ લો. મેં કીધું હું એવી આશે આવેલો નથી, અહીં મારે સેવા પૂજા કરવી પણ તમે મંદિર માંથી આપો ને તો કરવી, નકર નથી કરવી એમ. બાપુ કે તો એની માટે કઈક તમારે પ્રમાણ આપવું પડે એમ. મેં કીધું હું સામાન્ય માણસ છું, પ્રમાણ તો ભગવાન આપી શકે, આપણથી કોઈ પ્રમાણ અપાય નહીં, પણ જો ભગવાનને મારા આંગણે આવવું છે તો કાંઈક ને કાંઈક પ્રમાણ તો એ આપશે એમ. કે તો મારે ભગવાનના હુકમ લેવા પડે. એટલે ભગવાનના પેલા મારી પાસે હુકમ લેવરાવ્યા, એટલે મારે જે હુકમ પડ્યા ત્રણ એના એ જ હુકમ એને પડ્યા. પછી મને કે તો મારે ચેતવણી લેવી પડે. એના મંદિર માંથી વસ્તુ ચીતવી, મને કે તમારે કહેવાની છે. રામદેવજી મહારાજે મને બતાવ્યું એ રીતની મેં એને કીધું. પછી બે માળા મંગાવી બાપુએ, એક માળા મને પહેરાવી, એક રામદેવજી મહારાજને પહેરાવી, બેને સાંડલો કર્યો, ખંભે રાખવાની કામળી આપી. એ રીતે અહીંયા પીરાણું આવેલું છે રામદેવજી મહારાજનું. આપણે નવા રણુજા કાલાવડ ત્યાં હીરા ભગત ની સમાધિ છે ને એને જ રામદેવજી મહારાજ ની સ્થાપના કરેલી છે. એ જગ્યાનું પીરાણું છે મારા ઘરે. તો શું આ પીરાણું આવવા પાછળનું કારણ કદાચ ઈશ્વર તમારી સાથે છે પારસ વખત, આવું આપણે લોકો સાર્થક કરી શકીએ. બીજી વાત એ કરું કે જયારે તમારા ઘરે પીરાણું આવ્યું ત્યારે શું તમારી પરિસ્થિતિ સારી આવીને આવી જતી કે આનાથી કઈ અલગ હતી? નહીં, શરૂઆતમાં જયારે રામદેવજી મહારાજ મારા ઘરે આવ્યા ત્યારે હાવ ઝૂંપડાની અંદર રહેતા હતા, અને મંદિર કે એવું કાંઈ કરવાની વ્યવસ્થા નહોતી મારી પાસે. ત્યારે મેં 5 ઈંટું મૂકીને લીલું કાપડ મૂકીને એની ઉપર ભગવાનની સ્થાપના કરી હતી એ સમયે. પણ રામદેવજી મહારાજ મારી જિંદગીની અંદર આવ્યા એ પછી મારા ઘણો બધો બદલાવ છે. રામદેવજી મહારાજની દયાથી ત્યારે આપણી યથાશક્તિ પ્રમાણે સારામાં સારું મકાન છે. રામદેવજી મહારાજના વારે વારે પારસ વખતના મુખેથી આપણે ઘણી વખત રામદેવજી મહારાજના ઘણા એવા વચનો, ઘણા એવા ફરમાનો સાંભળ્યા. હવે આપણે પારસ વખતને એક જ સહેલો પ્રશ્ન એ પૂછીશું કે આ જીવનની અંદર આધ્યાત્મિક જીવન અને હાલના જે લોકો જીવી રહ્યા છે વર્તમાન જીવન, એના અંદર તમે કઈ એવા બદલાવો જોયેલા? હા, ઘણા બધા. કેમ કે મારી તે કોન્ટેક્ટ ની અંદર ઘણા માણસો એવા આવેલા જે ખરાબ રસ્તે હાલ્યા જતા હોય, દારૂ પીતા હોય, ચોરી જુગાર, આવા રસ્તે જે માણસો હાલતા હોય મારા સંપર્કની અંદર આવે અને હારે આપણે બેઠક થાય, અને હું તો સાંજ જે ખરાબ લાઈન ઉપર હાલતા હોય એ માણસો હારે બેહવાનો આગ્રહ વધારે રાખું કે આપણે એની અંદર કાંઈક બદલાવ લાવી શકીએ તો એનું અને એના પરિવારનું કાંઈક કલ્યાણ થાય એની અંદર. પારસ વખત ને આગળ આપણે એ પૂછીએ કે પારસ વખત આ દોરા ધાગા જે લોકો કરી રહ્યા છે એનાથી શું કોઈ શક્તિ આપણા કાંડા પર બંધાય અને ત્યાર પછી આપણા કાર્યો થાય છે? હા, 100%. પણ વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસ છે તો કોઈ વસ્તુની દોરા ધાગા કે કોઈ વસ્તુની જરૂર નથી. ભરોસો મહત્વનો છે. દાખલા તરીકે આપણે જો કે દોરા ધાગા કરતા નથી, પણ મેં તમને દોરો બાંધ્યો એટલે તમને વિશ્વાસ બંધાણો કે ભાઈ પારસ ભગત નું નામ છે તો એને મને દોરો બાંધ્યો એટલે મને સારું થઈ જાય. પણ તમે મારી પાસે ન આવો છતાં ઘરે બેઠા બેઠા એમ કહો કે નહીં રામદેવજી મહારાજ છે અને એની ઉપર વિશ્વાસ મૂકી દો એટલે એને તમારું કાર્ય કરવું પડે. 100%. પારસ ભગત સાથે આપણે વાત કરી, ખૂબ મજા આવી છે. આ ઇન્ટરવ્યુ ની અંદર પણ ખૂબ રસપ્રદ વાતો એવી જાણવા આપણને ઘણી બધી મળી છે.
હંમેશા જે પણ જગ્યાએ અમે લોકો ઇન્ટરવ્યુમાં જઈએ છીએ, શરૂઆત કરી દીધી છે આ ઇન્ટરવ્યુના માધ્યમથી કે આપણા તળાજા તાલુકાની અંદર ઘણા એવા ક્રિએટરો, ફાઉન્ડરો અને ખેડૂત ઘણા એવા છે જેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ઘણા એવા પીપળા ગામ અને આજુબાજુના ગામડાની અંદર કોઈ એવા ક્રિએટરો હોય તો અમને જણાવી શકો છો. અમે લોકોએ પારસ વખતનું ઇન્ટરવ્યુ લીધું, એમની આંખમાં એટલા બધા આંસુ જોયા અને એ ઘણી એવી વાતો વર્ણવી પણ નથી શકતા. પાર્ટ 2 ની અંદર આપણે હવે જોઈશું પારસ ભગત આ જીવનની અંદર અને આ આધ્યાત્મિક લાઈન ની અંદર કેવી રીતે શરૂઆત કરી છે. પાર્ટ 2 ની અંદર બધા લોકો જોવાનું શીખતા નહીં. ચાલો મળીએ છીએ આગળ ઇન્ટરવ્યુ અને પાર્ટ 2 ની અંદર પારસ ભગતના મુખેથી સાંભળશું કેવી રીતે આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય અને કેવી રીતે રામદેવજી મહારાજના પદની અંદર આગળ વધી શકાય. ત્યાં સુધી બધા મિત્રોને જય રામાપીર, જય દ્વારકાધીશ. બના રહેજો અમારા વિડીયોની અંદર આગળ મળીએ.